જય ગુરુદેવ સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા જ મજામાં હશો. લાસ્ટ લેક્ચરમાં આપણે બીકોઝ અને ધેરફોર જોયા હતા. એની એક્સરસાઇઝ સેકન્ડ નંબરની આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી હતી. આજે થર્ડ નંબરની એક્સરસાઇઝ ચાલુ કરતાં પહેલાં આપણી જે સિરીઝ છે પ્રોનાઉન્સિએશનની તે જોશું. જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોય છે પણ એના રાઇટ પ્રોનાઉન્સિએશન આપણે બોલતા નથી ડે ટુ ડે લાઈફમાં. તો એક એવો જ સ્પેલિંગ છે. રિસિપ્ટ બોલીએ છીએ આપણે જ્યારે બોર્ડની એક્ઝામ દેવા જાય કે કોઈ પણ એક્ઝામ દેવા જતા હોય તો સ્કૂલમાંથી કે રિસિપ્ટ આવે તો આપણે પ બોલીએ છીએ, જ્યારે હકીકતમાં પ ન થતો રિસિપ્ટ બોલવામાં આવે છે. શું બોલાય એને? રિસિપ્ટ. આઈ ગોટ માય રિસિપ્ટ. ઓકે, નોટ રિસિપ્ટ, રિસિપ્ટ. ઓકે, નેક્સ્ટ એવો જ વર્ડ છે આપણે જોઈએ તો પિઝા. તમને બધાને બહુ જ ભાવે છે. હકીકતમાં આપણે બધા પિઝા બોલે છે પણ હકીકતમાં તે બોલાતું નથી. રિયલમાં શું બોલે છે? પિઝા. પી ટ પછી સ્પેસ થોડીક રાખે ઝા, પિઝા, પિઝા. ઓકે, નેક્સ્ટ એવી જ રીતે આપણે જમી લઈએ પછી કંઈક મીઠું મીઠું ખાવાનું મન થાય, બરાબર? આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ જમવા માટે ત્યારે આપણે મંગાવીએ છીએ, આપણે એમ કહીએ છીએ ડેઝર્ટ મંગાવીએ છીએ. ડેઝર્ટનો મિનિંગ તો રણ થાય, તો આપણે રણ મંગાવીએ છીએ ના, તો આપણે ડેઝર્ટ નહીં બોલશું. શું બોલશું? ડીઝર્ટ. ડીઝર્ટ. બેના મિનિંગ અલગ છે. ડેઝર્ટ એટલે શું થશે? રણ. અને ડીઝર્ટ એટલે જમ્યા બાદ આપણે જે ગળ્યું ખાઈએ છીએ તે ડીઝર્ટ. ઓકે મિત્રો, તમને ખ્યાલ આવી ગયા હશે આ ત્રણેય પ્રોનાઉન્સિએશન આપણે કેવી રીતે બોલવા. આગળ આપણે એક્સરસાઇઝ નંબર 3માં જોઈએ. રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. હવે આ જે સેન્ટેન્સ આપ્યા છે તે આપણે લખવાના છે. કોનો યુઝ કરીને? તો કે બીકોઝ અને ધેરફોરનો યુઝ કરીને. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. યતિન શુડ હરી અપ. શુડ એટલે કે કરવી જોઈએ, ફરજ બતાવે છે. ધીસ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. કે આ ટ્રેન શું છે? જવાની તૈયારીમાં છે. તો હવે જો બીકોઝ અને ધેરફોરનો યુઝ કરવાનો છે તો આ આપણને શું આપ્યું છે? પરિણામ. અને પાછળનું આપ્યું છે કારણ આપ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝ કરીએ છીએ બીકોઝનું. તો જો યતિન શુડ હરી અપ. ફર્સ્ટ સેન્ટેન્સ એમનું એમ. હવે સર કોનો યુઝ કરીએ છીએ આપણે? તો કે બીકોઝનો. તો અહીં શું લખશું આપણે? બીકોઝ this train is about to leave. ફરીથી જોઈએ આખું સેન્ટેન્સ. યતિન શુડ હરી અપ બીકોઝ ધીસ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. પાછળ આપ્યું છે શું આપ્યું છે? કારણ એટલે કે રીઝન આપ્યું છે. હવે આપણે ધેરફોરનો યુઝ કરીએ તો મેં તમને કીધું જ હતું કે ધેરફોરનો યુઝ કરીએ ત્યારે રીઝન ક્યાં આવી જાય? પહેલાં, અને પછી કોનો યુઝ થાય? ધેરફોરનો. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ક્યાં આવી જશે? આગળ. ધીસ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ. કોમા therefore તેથી. therefore એટલે તેથી. યતિન should hurry up. જો સ્ટુડન્ટ બેનો યુઝ કર્યો છે, બીકોઝનો યુઝ કર્યો છે અને ધેરફોરનો. હવે બીકોઝનો યુઝ કર્યો તો રીઝન ક્યાં આવી ગયું? પછી. ધેરફોરનો યુઝ કર્યો રીઝન ક્યાં આવી ગયું? પહેલાં. અને સેન્ટેન્સ છે એ ક્યાં આવી જાય છે? આગળ. તો જો ધીસ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, કે આ ટ્રેન છે જવાની તૈયારી દર્શાવે છે, કે જવાની તૈયારીમાં છે. ધેરફોર તેથી યતિન શુડ હરી અપ. તેથી યતિને શું કરવી જોઈએ? ઉતાવળ કરવી જોઈએ. ગોટ ધી સેન્ટેન્સ? ક્લિયર?
નેક્સ્ટ સેન્ટેન્સ ઉપર જોઈએ. વી શુડ સેવ વોટર. આપણે પાણી બચાવવું જોઈએ. ઇટ ઇઝ અવર લાઈફ લાઈન. તે આપણી શું છે? જીવાદોરી છે. સાચી વાત કીધી છે. તો હવે જો ફર્સ્ટ પહેલાં કોનો યુઝ કરે છે? તો બીકોઝનો. તો ફર્સ્ટ બરાબર જ છે. વી શુડ સેવ વોટર because it is our lifeline. હવે તે જ રીતે જ્યારે આપણે ધેરફોરનો યુઝ કરવાનો છે તેમાં થોડાક ચેન્જ થશે. હવે મેં તમને કીધું કે બીકોઝ પછીનું શું છે? રીઝન છે. હવે રીઝન છે એ આપણે ધેરફોરની શું લઈએ છીએ? પહેલાં લઈએ છીએ. તો પહેલાં લઈએ છીએ તો ઈટ કોના માટે વપરાણું છે? ઈટ કોના માટે વપરાણું છે? તો કે વોટર માટે વપરાણું છે. તો અહીંયા શું લખશું આપણે? વોટર. ઈટની જગ્યાએ શું લખશું? વોટર. વોટર ઇઝ અવર લાઈફલાઈન. જો શું કામ લીધું? કારણ કે વાક્યની શરૂઆતમાં ઈટ વાપરીશું નહીં, કારણ કે ઈટ કોના માટે વપરાય છે આપણે ખ્યાલ હોવો જોઈએ એટલા માટે. કારણ કે એ વોટર હતું એટલા માટે એની જગ્યાએ આપણે એને ઈટ વાપર્યું છે. હવે ફર્સ્ટ સેન્ટેન્સમાં જ આપણે ઈટ લેવું હોય તો ઈટ કોના માટે વપરાણું છે? તો કે વોટર. એટલા માટે આપણે શું લઈએ છીએ? ઈટની જગ્યાએ વોટર. વોટર ઇઝ અવર લાઈફલાઈન. Therefore, we should save. હવે વોટર લખવાની જરૂર નથી. શું લખશું આપણે? સેવ ઇટ. ક્લિયર? હવે જો આ વાક્યમાં બે ચેન્જ થયા છે. ફર્સ્ટ ઈટની જગ્યાએ મેં શું કર્યું? વોટર. Therefore, we should save it. વોટરની જગ્યાએ મેં શું કરી નાખ્યું? ઈટ. કારણ કે બધાને ખ્યાલ જ છે કે ઈટ મેં કોના માટે વાપર્યું? સેકન્ડ સેન્ટેન્સમાં વોટર માટે. ગોટ ધી પોઈન્ટ? ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ ઉપર જોઈએ. ઉમંગ વિલ કમ અર્લી. ઉમંગ વહેલો આવશે. ધ ટીચર કમ્સ એટ 8 AM. 8 અને 8 જો આ બે સાથે છે. આ 8 બોલાશે અને આ શું બોલાશે? 8 વચ્ચે ઈ આવે છે. AM એટલે કે સવારના સમયે પહોંચશે. તો જો બીકોઝનો ઉપયોગ કરીએ. ઉમંગ વિલ કમ અર્લી. ઉમંગ વહેલો આવશે. બીકોઝ કારણ કે ટીચર જો એ સ્મોલ થઈ જશે લેટર બધા. ધ ટીચર comes at 8 AM. ક્લિયર? ઉમંગ વહેલા આવશે કારણ કે ટીચર કેટલા વાગે આવી જવાના છે? 8 વાગે આવી જશે એટલા માટે. હવે ધેરફોરનો યુઝ કરવો છે તો નેક્સ્ટ સેન્ટેન્સ છે જે રીઝન બતાવે છે ક્યાં આવી જશે? આગળ. ધ ટીચર comes at 8 AM. Therefore, ટીચર 8 વાગે આવી જશે. તેથી ઉમંગ will come early. સ્ટુડન્ટ આપણે 3 વાક્યમાં જોયું ધેરફોર અને બીકોઝનો યુઝ કર્યો છે. નાના નાના ચેન્જીસ કર્યા છે. ખ્યાલ આવી જ ગયો હશે બધાને. તમે બધા જ આનો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં. ઓકે સ્ટુડન્ટ, હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. વી મસ્ટ રીચ બાય 10 o'clock. આપણે 10 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જવું જોઈએ જ. તો પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30. પ્રોગ્રામ છે કેટલા વાગે સ્ટાર્ટ થઈ જશે, શરૂ થઈ જશે કે 10:30 એ. તો હવે પહેલાં યુઝ કરીએ છીએ બીકોઝનો. તો વી મસ્ટ રીચ બાય
10 o'clock. હવે કોનો યુઝ કરીએ છીએ? બીકોઝનો. બીકોઝ the program begins at 10:30. કે પ્રોગ્રામ છે કેટલા વાગે શરૂ થઈ જશે? 10:30 કે 10:30 વાગે પ્રોગ્રામ શરૂ થઈ જશે તે પહેલાં આપણે પહોંચી જવું જોઈએ. હવે આપણે કોનો યુઝ કરીએ છીએ? ધેરફોરનો. તો સેકન્ડ સેન્ટેન્સ છે એ ક્યાં આવી જશે? આગળ. તો સેકન્ડ સેન્ટેન્સને આગળ લઈ તો પ્રોગ્રામ begins. કયો ટેન્સ થશે? begins છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. The program begins at 10:30. પ્રોગ્રામ છે એ 10:30 વાગે શરૂ થઈ જશે. Therefore, તેથી therefore we must reach by 10 o'clock. તેથી આપણે 10 વાગ્યા પહેલાં પહોંચી જવું જોઈએ. જો શુડ છે ને એ નૈતિક ફરજ દર્શાવે છે, જ્યારે મસ્ટ છે ને કમ્પલસરી કે આપણે આમ કરવું જ જોઈએ. યુ મસ્ટ ડુ યોર હોમવર્ક કે તમારે તમારું હોમવર્ક કરવું જ જોઈએ. યુ શુડ સેવ એન્વાયરમેન્ટ કે તમારે પર્યાવરણને બચાવવું જોઈએ. તે એક નૈતિક ફરજ છે ત્યારે શુડનો ઉપયોગ કરશું. જ્યારે મસ્ટ છે એ કમ્પલસરી દર્શાવે છે કે આમ કરવું જ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી તમારે દરરોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. ઇટ કીપ્સ યુ ફિટ તે તમને શું રાખે છે? ફિટ એટલે કે તંદુરસ્ત રાખે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુઝ કોનો કરીએ? બીકોઝનો. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી. Because it છે કેવો આવશે? સ્મોલમાં આવશે. It કારણ કે સેન્ટેન્સ નવું ચાલુ થતું નથી. It keeps you fit. ફૂલ સ્ટોપ. હવે જો ઇટ કીપ્સ એટલે ઇટ કોના માટે વપરાણું છે? તો કે એક્સરસાઇઝ માટે વપરાણું છે. હવે યુ છે તેમનો મત છે. હવે તો આપણે સેકન્ડ સેન્ટેન્સ છે જ્યારે ધેરફોરનો યુઝ કરીએ શું કરીએ છીએ? આગળ લઈએ છીએ. તો આગળ લઈએ તો અને પહેલાંના સેન્ટેન્સમાં જોયું તો આગળ લઈએ તો ઇટ વપરશું નહીં. ઇટની જ કોના માટે વપરાણું છે? તો એક્સરસાઇઝ માટે. તો આપણે એક્સરસાઇઝનું લખશું આગળ. એક્સરસાઇઝ જો એક્સરસાઇઝનો ઈ કેપિટલ થઈ જશે અહીંયા. Exercise keeps you fit. Keeps you fit. Therefore હવે જો therefore પછી શું કીધું છે? You should exercise regularly. હવે એક્સરસાઇઝ છે એક ક્રિયા છે કરવા માટેની. તો હવે શું થશે? You should તો ક્રિયા તો લખાશે નહીં તો શું લખવાનું પડશે? આપણે do લખશું. એના માટે શું લખશું? Do. Therefore you should do it regularly. આ સેન્ટેન્સ ખાસ સમજો બાળકો. જો એક કેના માટે વપરાણું છે? એક્સરસાઇઝ એટલે એક્સરસાઇઝ આગળ લખ્યું. એક્સરસાઇઝ કીપ્સ યુ ફિટ. એક્સરસાઇઝ તમને શું રાખે છે? ફિટ રાખે છે. ધેરફોર તેથી. હવે યુ શુડ હવે શું કરવાની વાત આવી? શુડ પછી હંમેશા શું આવે? વર્બ આવે. તો એક્સરસાઇઝ વર્બ છે નહીં. તો વર્બ હોવું જોઈએ. તો વર્બ માટે મેં કોનો ઉપયોગ કર્યો? ડુનો. યુ શુડ ડુ ઇટ. આ ઇટ એટલે એક્સરસાઇઝનો ઇટ. એક્સરસાઇઝ માટે આપણે જે વાપરો છે તે. યુ શુડ ડુ ઇટ રેગ્યુલરલી. ડન છે છોકરાઓ? નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ઇટ ફ્રેશ ફ્રૂટ કે કેવા ફ્રૂટ ખાવા જોઈએ? આપણે ફ્રેશ કે તાજા ફ્રૂટ ખાવા જોઈએ. ધે આર ગુડ ફોર હેલ્થ
તેઓ આપણી હેલ્થ માટે કેવા છે? સારા છે. તો લખીએ પહેલા, eat fresh fruits because જો ટી કે સ્મોલ થઈ જશે, they are good for health. હેલ્થ. હવે તમને ખ્યાલ આવી ગયો કે ઉપરમાં આપણે જેમ ધેરફોરનો ઉપયોગ કર્યો છે એમ સેમ નીચે પણ કરવાનો છે. હવે જો ધેરફોર યુઝ કરશો એટલે સેકન્ડ સેન્ટેન્સ ક્યાં જશે? આગળ આવશે, કારણ કે તે કયું છે? કારણ દર્શાવે છે. હવે ધે કોના માટે વપરાણું છે? તો કે આ ફ્રેશ ફ્રૂટ્સ માટે વપરાણું છે. તો ફ્રેશ ફ્રૂટ શું લખશું આપણે? આગળ જો, ફ્રેશ ફ્રૂટ્સ, આ ફ્રેશ ફ્રૂટ છે કોના માટે વપરાણું છે? તે માટે, કારણ કે સેન્ટેન્સ પૂરું થઈ જાય છે એટલા માટે. ફ્રેશ ફ્રૂટ્સ આર ગુડ ફોર હેલ્થ. ધેરફોર, હવે તમને વિચાર આવશે કે ઈટ ફ્રેશ ફ્રૂટ છે તો આપણે શું કરવું પડશે? ઉપર ઉપયોગ કર્યો તો તેમ, કારણ કે આ આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્ય ડાયરેક્ટ તમે લખી શકો, પણ વધુ સારું બનાવવા માટે શું કરશું આપણે? યુ શુડનો ઉપયોગ કરશું. ધેરફોર યુ શુડ. હવે તમને એ વર્બ તો આપી જ દીધું છે ઈટ, તો આપણે અહીં લખશું યુ શુડ ઈટ. હવે ફ્રેશ ફ્રૂટ છે એ એક વચન નથી, બહુવચન છે, એટલે આપણે ઈટની જગ્યાએ શું વાપરશું? ધેમ. ઓકે સ્ટુડન્ટ્સ, હજી એકવાર રિપીટ કરું છું. ફ્રેશ ફ્રૂટ આર ગુડ ફોર હેલ્થ. ધેરફોર, તેથી યુ શુડ ઈટ ધેમ, તેથી આપણે તેમને ખાવા જોઈએ, તેમને ખાવા જોઈએ. ફ્રેશ ફ્રૂટ છે એક વચન નથી, બહુવચન છે, એટલા માટે મેં શું યુઝ કર્યો છે? ધેમ. અહીંયા એક્સરસાઇઝ એક વચન હતું એટલા માટે શું યુઝ કર્યો? ઈટ. અહીંયા વર્બ હતું નહીં શુડ પછી, એટલા માટે મેં શું ઉમેર્યું? ડુ વર્બ ઉમેર્યું છે. ઓલરેડી અહીંયા ઈટ આપણને વર્બ આપી દીધું હતું, એટલે શુડ પછી મેં શું લીધું છે? ઈટ. ઓકે સ્ટુડન્ટ, આટલા સેન્ટેન્સ ક્લિયર છે? તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ ઉપર જઈએ. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. જયા કુકડ ફૂડ, મધર વોઝ નોટ એટ હોમ. શું કહે છે? જયાએ રસોઈ બનાવી, કે જમવાનું બનાવ્યું. શું કામ? એટલે મધર વોઝ નોટ એટ હોમ, કે માતા છે તે ઘરે હતા નહીં. તો એનો આન્સર જોઈએ પહેલા. જયા કુકડ ફૂડ બીકોઝ. ફર્સ્ટ કોનો યુઝ કરીએ છીએ આપણે? બીકોઝનો. બીકોઝ મધર છે, હવે સ્મોલ લેટરમાં થઈ જશે. મધર વોઝ નોટ એટ હોમ. ક્લિયર સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ ધેરફોરનો યુઝ કરવાનો છે. તમે વિચારો જે પહેલાં કયું સેન્ટેન્સ આવશે? નેક્સ્ટ છે એ ક્યાં આવી જશે? આગળ આવી જશે. મધર વોઝ નોટ એટ હોમ. Therefore, જયા, નામનો અક્ષર તો ગમે ત્યાં લખો ત્યારે કેવો આવે? કેપિટલ જ આવે. જયા કુકડ ફૂડ. આ કયા ટેન્સમાં હતું? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે ગીતા કેમ લેટ. ગીતા છે એ મોડી આવી. કેમ છે? કમનું શું થઈ ગયું છે? કેમ, એટલે પાસ્ટ ટેન્સ છે. સી વોઝ બિઝી, તે કેવી હતી? બિઝી એટલે કે વ્યસ્ત હતી. તો જો ફર્સ્ટ આપણે યુઝ કરીએ છીએ બીકોઝનો. સાવ ઇઝી સેન્ટેન્સ થશે. ગીતા કેમ લેટ because she was busy. ફૂલ સ્ટોપ. સાવ ઇઝી.
હવે આપણે ધેરફોરનો યુઝ કરીએ છીએ એટલે સેકન્ડ સેન્ટેન્સ ક્યાં આવી જશે? આગળ, કારણ કે તે શું દર્શાવે છે? કારણ બતાવે છે. તો એ શી છે એ કોના માટે વપરાણું છે? તો કે ગીતા માટે વપરાણું છે. તો શું લખશું? ગીતા લખશું આપણે પહેલાં. તો ગીતા વોઝ બિઝી. આપણે અહીંયા સીનો યુઝ કરશું નહીં. આવી નાની નાની વસ્તુઓનો તમે ધેરફોરમાં ધ્યાન રાખજો. બીકોઝનું સેન્ટેન્સ ઇઝી બની જશે. જ્યારે ધેરફોરનો યુઝ કરવાનો થશે ત્યારે તમારે ચેન્જ કરવાનું થશે. ગીતા વોઝ બિઝી, ધેરફોર હવે ગીતા છે તેનું શું થઈ જશે? સી કેમ લેટ. ગોટ ધી પોઈન્ટ સ્ટુડન્ટ? ક્લિયરલી? ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સમાં જોઈએ. ડુ નોટ કટ ટ્રીઝ. આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. આ કયો સેન્ટેન્સ થશે? ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ એટલે શું થશે? આજ્ઞાર્થ વાક્ય છે કે આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ. વૃક્ષો છે ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વના છે. ફોર એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે મહત્વના છે. તો પહેલાં આપણે યુઝ કરીએ બીકોઝનો. એ તો સેમ જ થશે કે બે વાક્યને કમ્બાઈન કરી દેવાના છે ખાલી બીકોઝના ઉપયોગથી. તો ડુ નોટ કટ ટ્રીઝ because trees are important for. હવે એન્વાયરમેન્ટનો અહીંયા હું ઈવી કરું છું, તમે આખું જ લખજો. ઈવી એટલે કે એન્વાયરમેન્ટ. હવે આપણે જોઈએ ધેરફોરનો યુઝ કરીએ તો ટ્રીઝ ક્યાં આવશે? આગળ આવી જશે. ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં અહીંયા હું ઈવી કરું છું. ધેરફોર મેં આની પહેલી તમને કીધું કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય તો આપણે કોનો યુઝ કરશું? યુ શુડનો. તો યુ શુડ નકારમાં આપ્યું છે એટલે નોટ. અને તમને એ ક્રિયાપદ શું આપ્યું છે? કટ. તો યુ શુડ નોટ કટ ધેમ. કારણ કે ટ્રી એક નથી, ઘણા બધા ઝાડવાની વાત કરી છે એટલે શેનો ઉપયોગ કરશું? આપણે ધેમનો યુઝ કરશું. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ડુ નોટ ટીઝ એનિમલ. ટીઝ એટલે હેરાન કરવા કે ખીજાવું, ચીડાવવું. કે ડુ નોટ ટીઝ એનિમલ. આપણે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં. ઇટ ઇઝ અ બેડ હેબિટ. તે કેવી હેબિટ છે? ખરાબ આદત છે. હવે આ ઈટ છે ને આ ટીઝ માટે વપરાણું છે. તો હવે આગળ લઈએ છીએ તો શું આવશે? પેલા આપણે બીકોઝ વાળો તો પેલા એમને બનાવી લઈએ. ડુ નોટ ટીઝ એનિમલ because it is a bad habit. આપણે શેરીમાં છે કે પ્રાણીઓ હોય, કૂતરા છે કે બિલાડી છે, આપણે એને હેરાન કરતા હોય કે બાઇકની પાછળ દોડે તેને આપણે દોડાવતા હોય એવી હેબિટ આપણે રાખવી જોઈએ નહીં. હવે આપણે આવી છે ધેરફોરના યુઝમાં. તો જો ઈટ છે ને એ ટીઝ એનિમલ માટે વપરાયું છે. તો હવે આગળ લઉં છું તો ટીઝનું શું થઈ જશે? ટીઝિંગ થઈ જશે. શું થઈ જશે? ટીઝિંગ એનિમલ. આ ભલે એનિમલ રહ્યું પણ પ્રાણીઓને ચીડવાની એક ક્રિયા છે એટલા માટે. એનિમલ ઇઝ અ બેડ હેબિટ. ધેરફોર આ પણ આજ્ઞાર્થ વાક્ય છે તો આપણે કોનો ઉપયોગ કરશું? યુ નો કરશું. યુ શુડ. હવે વિચારો જે તમને આગળ શું આપ્યું છે? ડુ નોટ. તો પાછી આપણે યુ શુડ પછી શું લખશું? આપણે નોટ અને ક્રિયાપદનું ડુ. યુ શુડ નોટ ડુ સો. સો એટલે કે તેથી આપણે આવું કરવું જોઈએ નહીં. રિપીટ કરું છું. ટીઝિંગ એનિમલ ઇઝ અ બેડ હેબિટ.
એકની જગ્યાએ આપણે શું વાપર્યું? ટીઝ એનિમલ છે, એનું મેં શું કર્યું? ટીઝિંગ એનિમલ ઇઝ અ બેડ હેબિટ. ધેરફોર કે પ્રાણીઓને ચીડવવા એક ખરાબ આદત છે, તેથી યુ શુડ નોટ ડુ સો, તેથી આપણે આવું કરવું જોઈએ નહીં. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને બધા જ 10 સેન્ટેન્સ છે એ ક્લિયર થઈ ગયા હશે. ઓકે, કોઈને પણ કંઈ ક્વેરી હોય તો તે કોમેન્ટમાં મને જણાવી દેશો. ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી બધા ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. ગુડ બાય સ્ટુડન્ટ્સ.